છોટાઉદેપુર બોડેલી તાલુકાના ઝાપા ગામે અચાનક વોલ્ટેજ વધતા અંદાજે 40 ઘરોના ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન. વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના ઝાપા ગામે તારીખ 16ના રોજ સાંજે આશરે 7 વાગ્યાના સમયે નવી ડીપી સ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન ડીપીમાંથી અચાનક વોલ્ટેજ વધી જતા ગામના અંદાજે 40 જેટલા મકાનોમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટીવી, ફ્રીજ, પંખા, મોબાઈલ ચાર્જર સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો બળી જતા ગ્રામજનોને અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. ગ્રામજનોનું કહેવું છે કે એમજીવીસીએલની બેદરકારીને કારણે ડીપીમાં વાયરના છેડા યોગ્ય રીતે ગોઠવવામાં ન આવતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. ઘટનાને પગલે ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ વીજ વિભાગ સમક્ષ માંગ કરી છે કે એમજીવીસીએલ દ્વારા થયેલ નુકસાનની યોગ્ય તપાસ કરીને પીડિતોને વળતર આપવામાં આવે કે જેથી સામાન્ય જનતાને ન્યાય મળી શકે. જે ગઈકાલે બપોરના કામ ચાલુ હતું એ ડીપીનું, એ ડીપીની અંદર જે 7 સવા 7 વાગે આખો દિવસ કામ ચાલ્યું. 7 સવા 7 વાગે જે ડીપીના વાયરો જોઈન્ટ કર્યા એની અંદર ઉલટા સીધા વાયરો જોઈન્ટ કરવાથી કરંટ ફૂલ આવવાથી એવું થવાથી અને જે કંઈ લાઇટ આવી એટલે ખેતીવાળા માણસો છે બધા અંદર ખેતી કામમાંથી ઘરે આવ્યા હોય અને નાહી ધોઈને જે જમવાનું બનાવવાનું હોય, કંઈ આ કરવાનું હોય, કામ હોય એટલે લાઇટ આવી એટલે જેવા બટન પાડ્યા એટલે જે કંઈ બલ્બ હતા, ટ્યુબ હતી, ટીવી હતી, ફ્રીજો હતા એ બધા ઉડી ગયા છે કરંટ વધારને કારણે. એટલે સરકારને અમારે જીબી બોર્ડને અને જે કંઈ હોય સરકારને એને અમારે એ કે આની અંદર અમને જે કંઈ હોય એ થોડું વળતર મળે એ રીતનું અમારે આ ગામજનોની વાત છે. અને ઘણા સમયથી 2 ફેસ ઉપર ચાલતું હતું પણ અત્યારે 2 મહિનાથી અરજી કરેલી અમારે સભ્ય છે, મંત્રી સાહેબ છે એ લોકોએ, અને આવીને એ લોકો કામકાજ કર્યું પણ રાતના 7 સવા 7 જેવું આ લગાડ્યું અને વાયરો ઉલટા સીધા કરવાથી આ જે કરંટ આવવાથી લોકોને ઘણું ગામમાં નુકસાન થયું છે અને ફ્રીજ છે આ બધું જ ઉડી ગયું છે. એ રીતના છે. આશરે કેટલા મકાનોનું નુકસાન? આશરે અમારે આ ગામમાં 60-65 મકાન છે, 400-450 ની વસ્તી છે. એટલે અત્યારે જે કઈ સર્વેયું કરે તારે ખબર પડે, બાકી જેને પૂછે એને એવું જવાબ મળે છે કે મારે ટીવી ઉડી ગઈ, મારે બલ્બ ઉડી ગયા, મારે ફ્રીજ ઉડી ગયું અને કંઈક ને કંઈક થયેલું છે આખા ગામમાં. આ રીતનું છે બધું. શું નામ? બારિયા સંતોષભાઈ મથુરભાઈ, ઝાપા કળાસલા, પંચાયત કળાસલા અને તાલુકો બોડેલી. અમારે કાલે ડીપી નવી નાખવામાં આવી હતી ને સાંજે પછી લાઈટ આવી ત્યારે બધાના ઘરોમાં નુકસાન થયું છે. કોઈને ફ્રીજ, ટીવી ને બલ્બ, બોરા બધું ઉડી ગયું છે. તમને કેવી ના ખબર પડી? લાઈટ આવી તો બધા કેવા લાગે કે મારે ઉડી ગયું, પેલા કે મારે ઉડી ગયું, બધું થયું એમ. એમાં તમારા ઘરમાં શું શું ઉડી ગયું? અમારે ફ્રીજ છે, ટુપલાકડી ને બલ્બ એવું બધું. કેટલા નુકસાન છે તમારા ઘરમાં? આશરે હવે શું ખબર પડે, 20-25 હશે. શું નામ? કલ્પનાબેન શૈલેષભાઈ બારિયા. અમારા ગામમાં કાલે ડીપી બદલવામાં આવી હતી. તો ડીપી બદલાતા એમાં શું કે પેલા બંને ફેસ ઉપર ફૂલ લાઈટ આપી દીધી તો ગામમાં પેલું કરંટ ફૂલ આવવાથી બધું ફ્રીજ કોના ચાલુ હતી તો ફ્રીજ બળી ગઈ, કોઈને ટીવી ચાલુ હતી તો ટીવી બળી ગઈ, કોઈના બલ્બ ઉડી ગયા, કોઈને પંખો બળી ગયો છે. એવું ગામમાં બધા ઘરે ઘરે બધા નુકસાન થયું છે. તો અમારી જીબી વાળાને નમ્ર અપીલ છે કે જે બી અમારે નુકસાન થયું છે ગામમાં તેનું યોગ્ય વળતર મળે, ગામમાં ટાઈમે વળતર મળી જાય. અને સરકાર ને બી એક અપીલ છે કે આવું કંઈક થાય તો ધ્યાન દોરે તેમાં, કારણ કે આ તો આમાં કઈ સારું કે કઈ જાણ નહીં થઈ, બધા ટાઈમે લાઈટ બંધ કરી દીધી. બાકી જો કઈ ઘરે કોઈ ના હોય ને કઈ આવું ચાલુ થઈ રહે તો આખું ઘર બી ફોલ્ટ થઈ જાય. કેવું છે હમણાં કપાસ બી બધાના ઘરમાં પહેર્યો છે, બધું એવું છે ઘરમાં. કેટલું નુકસાન? નુકસાન ઘરમાં કમસે કમ એક ઘરમાં 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, કોઈકને તો 20-25,000 બી હોય. માણસ પ્રમાણે નુકસાન થયું છે. કોઈના ઘરમાં 5,000 નું બી, કોઈના ઘરમાં 20-25,000 નું બી એવું છે બધાનું. એમાં કી ના કાંઈ બધું ગામમાં ટોટલ મારે તો કોને શું બૈરું શું નહીં. તો હવે અહીંયા આવીને જો આપણે અહીંયા તપાસ કરે અને બધું એની કાર્યવાહી આ રીતે હાથ ધરે તો સારું એવું વિચારીએ છીએ અમે. શું નામ? મારું નામ બારી હિતેશભાઈ મુકેશભાઈ. શકીલ બલોચ, છોટાઉદેપુર.